टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બીઝેડ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે। બીઝેડ ગ્રુપમાં કરોડોનું રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યા છે। અભિનંદન સાથે લાખોના રોકાણ કરાવનાર એજન્ટો હવે દેખાયા છે। સીઆઈડી ક્રાઇમ એજન્ટોની પૂછપરછ કરવાની છે અને ફોટોગ્રાફમાં દેખાતા કેટલાય એજન્ટો લાખોનું કમિશન પણ મેળવી ચૂક્યા છે। સીઆઈડી ક્રાઇમ પહેલાથી જ એજન્ટોની તપાસમાં છે। રૂપિયા 1 લાખથી લઈને 55 લાખનું રોકાણ કરાવવામાં આવ્યું છે। મહિને રૂપિયા 3000 થી 3 લાખનું કમિશન તેમને મળતું હતું। એજન્ટો માટે પણ વિવિધ સ્કીમ છે તે બનાવવામાં આવી હતી અને હવે બીઝેડનો મુખ્ય કૌભાંડી તો ઝડપાઈ ચૂક્યો છે, પરંતુ હવે એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। બીઝેડ ગ્રુપમાં કરોડોનું રોકાણ કરાવનારા એજન્ટો હતા, તેમના ફોટોગ્રાફ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। અભિનંદન સાથે લાખોના રોકાણ કરાવનારા એજન્ટો હવે દેખાયા છે। સીઆઈડી ક્રાઇમ આ તમામ એજન્ટોની પણ પૂછપરછ કરશે। એક તરફ રોકાણકારોમાં પણ હિંમત આવી છે અને આ કૌભાંડીની ધરપકડ બાદ રોકાણકારો છે તે પણ હવે ફરિયાદ કરી રહ્યા છે અને હવે એજન્ટોમાં ફફડાટ છે, કારણ કે એજન્ટોના ફોટોસ પણ વાયરલ થઈ રહ્યા છે। ફોટોગ્રાફ્સમાં દેખાતા કેટલાય એજન્ટો કે જે લાખોનું કમિશન પણ અત્યાર સુધી મેળવી ચૂક્યા છે। સીઆઈડી ક્રાઇમ જે પહેલાથી જ એજન્ટોની સતત તપાસ કરી રહી છે, જે વોટ્સએપ ગ્રુપ ચાલતું હતું એ વોટ્સએપ ગ્રુપમાં પણ હવે નામ બદલવામાં આવ્યા છે। રૂપિયા 1 લાખથી લઈને 55 લાખનું રોકાણ કરાવવામાં આવતું હતું। મહિને રૂપિયા 3,00,000 થી 3 લાખનું કમિશન છે તે પણ આ એજન્ટોને મળતું હતું અને એજન્ટો માટે પણ વિવિધ સ્કીમો બનાવવામાં આવી હતી। હવે આ એજન્ટના પણ ફોટો સામે આવતા હવે આ તમામ એજન્ટોની પણ તપાસ કરવામાં આવશે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે। બીઝેડમાં કરોડોનું રોકાણ કરાવનાર એજન્ટોના પણ હવે ફોટોગ્રાફ્સ જ્યારે સામે આવ્યા છે ત્યારે એક બાદ એક વધુ ખુલાસાઓ પણ થઈ શકે છે। રોકાણકારોનો આંકડો પણ સામે આવી શકે છે। અભિનંદન સાથે લાખોના રોકાણ કરાવનારા એજન્ટો દેખાયા છે। સીઆઈડી ક્રાઇમ એજન્ટોની પૂછપરછ પણ કરશે અને ફોટોગ્રાફ્સમાં દેખાતા કેટલાય એજન્ટો જે લાખોનું કમિશન મેળવી ચૂક્યા છે ત્યારે હવે તેમની ઉપર પણ તપાસની સોય આવીને અટકી છે। સીઆઈડી ક્રાઇમ જે પહેલેથી જ એજન્ટોની તપાસમાં જોતરાઈ હતી અને રૂપિયા 1 લાખથી લઈને 55 લાખનું આ જ એજન્ટોએ રોકાણ કરાવ્યું હતું અને આ જ એજન્ટોને કમિશન પણ મળતું હતું। 3000 થી લઈને 3 લાખનું કમિશન આ એજન્ટોને મળતું હતું। એજન્ટો માટે વિવિધ સ્કીમો પણ બનાવવામાં આવી હતી। તો એક બાદ એક બીઝેડ મામલે ખુલાસાઓ થઈ રહ્યા છે। કરોડોનું રોકાણ કરાવનારા એજન્ટો છે તે પણ હવે શકંજામાં આવ્યા છે। હવે આ એજન્ટો છે કે જેમના ફોટોગ્રાફ્સ પણ વાયરલ થઈ રહ્યા છે। આ કૌભાંડી સાથે જે ફોટોગ્રાફ છે તે પણ વાયરલ થયા છે। અલગ અલગ ફોટોગ્રાફ્સમાં જે એજન્ટો છે તે પણ દેખાઈ રહ્યા છે। હવે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। આ એજન્ટો કોણ છે અને કઈ રીતે આ બીઝેડ સાથે તેઓ જોડાયા છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે અને સાથે જ કેટલું કમિશન તેમને મળતું હતું, કેટલા રોકાણકારો છે તેમની પાસેથી રૂપિયા તેમણે રોકાવડાવ્યા છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર છે। ચિરાગ, બીઝેડ મામલે એક તરફ મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। હવે જે એજન્ટો છે કે જે રોકાણ કરાવતા હતા તેમના પણ ફોટોગ્રાફ્સ અત્યારે સામે આવ્યા છે। આ જેના ફોટોગ્રાફ સામે આવ્યા છે જે એજન્ટો છે તેમના વિશે કોઈ માહિતી મળી રહી છે? આ એજન્ટો કોણ છે, કઈ રીતે રોકાણ કરાવતા હતા તેના વિશે કોઈ વિગતો? જી બેબી, ખાસ કરીને બીઝેડ કૌભાંડ મામલે સૌથી મોટો ખુલાસો માત્ર નિશ કેપિટલની સ્ક્રીન પર અત્યારે જોવા મળી રહ્યો છે। બીઝેડ ગ્રુપમાં રોકાણ કરાવનાર જે એજન્ટો છે તે એજન્ટોના ફોટોગ્રાફ છે તે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। આ જે પોન્જી સ્કીમ ચાલતી હતી તેની અંદર જે એજન્ટો દ્વારા રોકાણકારોને જે લોભામની લાલચોને વિવિધ સ્કીમો આપીને જે રૂપિયાનું રોકાણ કરવામાં આવતું હતું તે રોકાણ સાથેના જે અભિનંદન આપતા, શુભેચ્છા આપતા ફોટા છે તે સામે આવ્યા છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે પણ આની અંદર રોકાણકારોને જે પોતાની પોન્જી સ્કીમ આપે પ્રોત્સાહિત કરતો નજરે પડી રહ્યો છે અને તે લોકોને શુભેચ્છા આપતો પણ નજરે પડી રહ્યો છે। મહત્વની બાબત એ કહી શકાય કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એજન્ટોની તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ કેટલા મોટા એજન્ટો છે કે હજુ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના હાથ છે તે ક્યાંક ને ક્યાંક ટૂંકા પડી રહ્યા છે।
CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જો આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહેલા તેમજ BZ ગ્રુપના જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે તેની અંદર જો તપાસ કરવામાં આવે ને તે ફોટોગ્રાફ સાથે જો એજન્ટોની જે ઓળખાણ કરવામાં આવે અને રોકાણકારોની ઓળખાણ કરવામાં આવે તો હજુ પણ મોટો એક પર્દાફાશ છે તે આ પોન્જી સ્કીમ બાબતે થઈ શકે તેમ છે. માત્ર જે સ્કીમ છે તે સ્કીમની અંદર 3,000 થી 3 લાખ રૂપિયાનું કમિશન એજન્ટોને આપવામાં આવતું હતું. એજન્ટોને જે બીજેર પોન્જી સ્કીમ બાબતે મદદરૂપ થવા માટે પણ જે વાત છે તે કરવામાં આવતી હતી ને તે લોકોને જોઈન કરવા માટે પણ લોભામણી લાલચો આ પોન્જી સ્કીમની અંદર મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આપવામાં આવતી હતી. ફોટોગ્રાફની અંદર કેટલાક એજન્ટો છે તે સરકારી શિક્ષકો છે, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ પણ આની અંદર જોડાયેલા હોવાનું જે છે તે સામે આવ્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ખેડબ્રહ્મામાં 3 શિક્ષકો છે તે પણ આ ફોટોગ્રાફની અંદર જોવા મળી રહ્યા છે ને અંતરિયાળ વિસ્તારના મોટાભાગના રોકાણકારો છે તે લોકો પણ હવે એક બાદ એક ખુલીને બહાર આવવાની તૈયારીઓ છે તે કરી રહ્યા છે. જી વૈભવી. બિલકુલ આભાર ચિરાગ તમામ જાણકારી માટે.